ખેતી પ્રધાન દેશ છે, દેશમાં વસ્તી વધારે છે, બધાને અનાજ પૂરું પાડવું એ જરૂરી છે. જો જ્યારે ખેતરમાં પિયત કરવાનું હોય, પાણી પાવાનું હોય, ત્યારે ખેડૂત સતત જાગતો રહે છે. જ્યારે આ સર્કિટ છે એ ધોરિયાના અંતે મૂકી દેવાનું. એટલે જો જ્યાં સુધી જમીન કોરી હશે ત્યારે આ નહીં વાગે. અને જ્યારે ધોરિયામાં પાણી પીવાતું ભીનું છેડ સુધી પહોંચશે અને આ મશીનની જમીનમાં આવશે, ભીનું થશે એટલે આ સર્કિટ વાગશે અને ખેડૂત આરામ કરી શકશે. બોરામાં કેમ નહીં વાગતું? ભેજ નથી એટલી, અને આ ભીનું છે ત્યાં ભેજ છે એટલે વાગે. મોટું હોય નાનું તો ન હોય, મોટું હોય તો શોર્ટ સર્કિટ આપણે ઉપર રાખવાનું ને. આ તો પ્લાસ્ટિક છે, આમાં ન થાય. આપણે તો ન પડે. લાકડું આપણે લગાડી શકીએ. આ તો આ નાનું મોડેલ છે, મોટું થાય એટલે સુધારા થાય. આની મદદથી આ મોડલની મદદથી આપણે સરવાળો બાદબાકી કરી શકીએ છીએ. જેમ કે તમારે 13 - 17 કરવું હોય જો આ 17 છે અને +13 છે, આ 17 ને આ 0 ની સામે લાવતા અહીંયા જવાબ મળશે -4. જેમ કે તમારે 3 + 5 કરવા હોય તો +5 ને તમારે 0 પાસે લઈ જતા +3 ની સામે +8 જવાબ આવશે. -18 + 7 કરવા હોય તો પહેલાં -18 + 7 ને આપણે 0 પાસે લઈ જતા -18 ની સામે -11 જવાબ આવશે. અહીં મોડેલની થોડીક મર્યાદા છે, પણ સામાન્ય કરવા પછી આપણે કરી શકીએ છીએ. તમારે 6 + 9 કરવું હોય તો 9 ને +9 ને અહીંયા લાવતા 6 ની સામે જવાબ મળશે. 11 + -3 કરવા હોય -13 કરવા હોય તો પહેલાં તમારે -13 ને 0 પાસે લઈ જતા 11 ની સામે જવાબ આવશે -2. 8 ને અહીંયા લાવતા 6 ની સામે સરવાળો બાદબાકી કરી શકાય. સંખ્યા રેખા હોય ને, સંખ્યા રેખા ગોળાકારમાં દર્શાવે એટલે તમને ક્યાંથી મળવાનું આવી રીતે બનાવો સર એમને બનાવી દીધું. અમે આની પાસે રકમ સર લઈને દાખલા
ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 માટે આપણું દરેક ક્લસ્ટરમાંથી ક્લસ્ટરની જુદી જુદી શાળાઓમાંથી આપણા CRC સંજયભાઈ વસાણી પ્રેરિત માર્ગદર્શન દ્વારા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉપસ્થિત ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકગણ તેમજ નાના વૈજ્ઞાનિકો આ બધાનું જામગરવાળા પ્રાથમિક શાળામાં સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણું ક્લસ્ટર નાનું ઊંચું છે અને આપણી સૂઝબૂઝ અને બુદ્ધિ કૌશલ્યના માધ્યમથી જુદી જુદી કૃતિઓને આપણે અહીંયા રજૂ કરી છે. ખૂબ મહેનત કરી અને આપણે કૃતિઓ ગોઠવી સરસ મજાનું આયોજન કર્યું, તૈયારી કરીને આવ્યા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. તમને નાના વૈજ્ઞાનિકોને પહેલા તો ખૂબ અભિનંદન, કેમ કે ભલે આ કક્ષા આપણી નાની છે પણ આટલી તૈયારી કરી બોલવું અને પ્રશ્ન નથી થતું નથી. તમારી કૃતિ છે ને પહેલા તમારે આત્મસાત કરવી પડે. તમે જે કૃતિ બનાવી છે ખરેખર એ મોડલ કયું છે, કયો વિભાગ છે, ખરેખર એ વર્ક શું કરે છે, કામ શું આપે છે, કઈ જગ્યાએ મદદરૂપ થશે. જો આ બધી આપણને ખબર હોય તો આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ. બાકી થોડું ઘણું લખેલું હોય જો ગોખીએ અને કોઈ એવો પ્રશ્ન પૂછે તો આપણને એનો જવાબ મળે નહીં. એટલે સૌપ્રથમ તો તમને બધાને અભિનંદન. સાથે સાથે તમારા માર્ગદર્શક શિક્ષકો કે જેના માધ્યમથી તમે આ તૈયાર કરીને અહીં આવ્યા છો એ લોકોને પણ આપણે ખૂબ અભિનંદન આપીએ. અને હવે આગળ ખાસ બીજો વિશેષ તો મારે વાત કરવાની નથી, પણ આપણા CRC સાહેબ આપણને થોડું માર્ગદર્શન આપે એ પહેલા અહીંયા જે ઉપસ્થિત બાળકો છે એમના માટે ઇનામની વ્યવસ્થા કરી છે. કેમ કે તમે જે મહેનત કરી છે એ મહેનત સરાહનીય છે. તો તમારી મહેનતને બિરદાવતા તમને ઉત્સાહિત કરવા માટે આપણા CRC સંજય તો ચિરાગભાઈને વિનંતી કરું કે ઇનામ વિતરણના કાર્યક્રમને આગળ લઈ લે. ત્યારબાદ આપણા CRC સાહેબ છે એ આપણને કંઈક માર્ગદર્શન આપશે. વિભાગમાં આપણે ભાગ લીધેલ બધા બાળકોએ સારું એવું તમે પ્રદર્શન કર્યું, સારી મહેનત કરી, મોડલ તૈયાર કર્યા છે તમારા માર્ગદર્શક શિક્ષકોના હેઠળ. તો તમને આ કાર્ય બદલ બિરદાવવા માટે પેલા વિભાગ 1 થી આપણે શરૂઆત કરીએ. વિભાગ 1 માં ધોળકી પ્રાથમિક શાળાના બંને બાળકો સોલંકી યુવરાજ અને કથિરિયા પ્રેમી બંને બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે. હાડગરડા નિર્મળ બંનેને નિર્મળ સાહેબને જ કહી સર્ટિફિકેટ આપી. જામબરવાળા પ્લે સેન્ટર શાળાના બાળકો છે ચૌહાણ મહેશ્વરી અને જળુ ખુશી એને સન્માનિત કરશે જાવ્યા વૈશાલીબેન. વિભાગ 3 ની અંદર ભલપુર પ્રાથમિક શાળાની કૃતિ ભલસોડ માનવ અને રાસડિયા 30
નાની કુંડળ પ્રાથમિક શાળાના બાળકો ભાલિયા સૂરજ અને ચૌહાણ જયરાજને સન્માનિત કરશે. નગરા સાહેબ સુનિલભાઈ નગરા વંશી પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાના બાળકો ગોહિલ પવન અને કામળિયા વંશ એને સન્માનિત. આની અંદર રામબરવાળા પેસેન્ટર શાળાના બાળકો ગાદડિયા વ્રજ અને બોરડા વંશ એને સન્માનિત કરશે મનીષાબેન. મને ઘણા બાળકો પૂછી ગયા હતા કે વિજ્ઞાન મેળો ક્યારે કરવાનો, રાહ જોતા હોય એને ઉત્સાહ હોય ને. અમુક કલા ઉત્સવનો પૂછી ગયા કલા ઉત્સવ ક્યારે કરવાનો, હજી કાંઈ આવ્યું નથી. આવે તો કે આજે કલા ઉત્સવ થોડાક દિવસોમાં જ આવી જશે, અઠવાડિયામાં. એટલે એની તૈયારી આપણે જેને રસ હોય ચાલુ કરી દેજો. આ વખતે સાહેબે સરસ આયોજન કર્યું છે. બાળકોને ઇનામ ને સર્ટિફિકેટ દર વર્ષે આપે છે, પણ એને માર્ગદર્શન આપવાવાળા માર્ગદર્શક શિક્ષકોને પણ આ વખતે સારી મોટી મોટી ભેટ લઈને આવ્યા છે ખુશ કરવા શિક્ષકોને હોતો. પહેલી વખત 14 વર્ષમાં અત્યારે તો આનંદમાં છીએ. તમને ભેટ મળશે જ્યાં સાહેબ મંગળાભાઈ મહેનત કરી છે કે માર્ગદર્શક શિક્ષકોને પણ સન્માન કરે. સૌપ્રથમ ધોળકી પ્રાપ્તિ થઈ ગઈ ને શિક્ષક રાયભાઈ ગોયલને સન્માનિત કરશે. પિયુષભાઈને સન્માનિત કરશે. પૂજાને સન્માનિત કરશે. નિમિત્તે સાહેબને 5-10 મિનિટ આપણે કહીએ કે પ્રસંગોપાત થોડુંક આપણને માર્ગદર્શન આપે. મજામાં? કેટલા બધી મજામાં? આજના આપણા CRC દરેક જેની અંદર કુલ 8 પ્રાથમિક શાળાઓ આપણી આવે. હાથીગઢથી શરૂ થાય, નાની એવી શાળા છે 1 થી 5, એટલે તે આપણી વચ્ચે નથી. ત્યાંથી લુણકી થઈ, અમરાપરા થઈ અને આવે ખાખરિયા, ત્યાંથી આવે ગળકોટડી, ત્યાંથી આવે દરેડ, ત્યાંથી આવે બરવાળા, ત્યાંથી નાની કુંડલ પૂર્ણાહુતિ. આટલી બધી શાળાઓના ઝુમખા સરકારે વહીવટી માટે બનાવ્યા. 5 વિભાગની અંદર કોઈમાં 1 કૃતિ હોય, કોઈમાં 2 હોય, કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય. એ દરેક વિભાગમાંથી એક કૃતિ બાબરા તાલુકા લેવલે જશે. તો દરેડ જેવા 7 ક્લસ્ટર, એટલે બાબરા મુકામે પહેલા વિભાગમાં 7 કૃતિ હશે, બીજા વિભાગમાં 7 હશે, ત્રીજામાં 7 હશે. વળી ત્યાંથી બાબરામાંથી 1 નંબર પસંદ થશે. પહેલા વિભાગની 7 કૃતિ હશે, એમાંથી 1, બીજા વિભાગમાંથી 1, ત્રીજામાંથી 1. એ જશે અમરેલી. તો અમરેલી જિલ્લાના બાબરા જેવા 11 તાલુકા અહીંથી શરૂ કરો આપણે. અમરેલી જિલ્લાનો છેલ્લો આ બાજુનો તાલુકો બાબરા, અને આમ જાઓ એટલે છેલ્લો તાલુકો જાફરાબાદ. એની વચ્ચે કેટલા બધા આવે: જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, બગસરા, કુકાવાવ, અમરેલી, લાઠી, લીલિયા, બાબરા. 11 તાલુકા. એ વળી જિલ્લામાં પાછી 11 કૃતિઓ થશે, જે તાલુકામાં પહેલા નંબરે હશે. જિલ્લામાં પછી એવી એક વિભાગમાં 11 છે, બીજામાં 11, ત્રીજામાં 11, ચોથામાં 11, પાંચમામાં 11. ત્યાંથી પાછી એક કૃતિ પસંદ થશે. એ જશે ઝોન કક્ષાએ. ત્યાં વળી 10 જિલ્લા 15 જિલ્લા ભેગા થયા છે. ત્યાંથી પાછી એક પસંદ થશે. તો એ જાય દિલ્હી, ટેસ્ટ લેવલે પહેલી. અને ટેસ્ટ લેવલે પહેલી જાય ટકોરા વાળી હોય,
હોય કે ન હોય? કેટલી ગવણી ગળે બેનો અહીં ઘણી સંખ્યામાં છે. હવે ચા બનાવો તો સીધી તપેલીમાં રકાબી નાખો, વચ્ચે કઈ રાખો? શું રાખો? ગવણી રાખો ને. હવે એક ગવણી હોય એમાં જરીક ભૂકી જતી હોય તો પછી બીજી ઈથી ઝીણી ગવણી ગાળવી પડે. એમાં જરીક ભૂકી થતી હોય તો ત્રીજી ગાળવી પડે કે ન ગાળવી પડે? ગાળવી પડે ને. એમાં 6 5 ગવણી ગળાય તો પછી છેલ્લે કેવું વધે? ચોખ્ખું વધે કે ન વધે? હે? ચોખ્ખું વધે ને. તો આવી રીતે ત્યાં પહોંચાય. એમાં આપણો આ પહેલો પગથિયું, આજનું આ પહેલું પગથિયું ને. શાળા લેવલથી તમે આજે આપણી 7-8 શાળાઓની વચ્ચે આવ્યા. હવે તમે 58 ગામની 100 શાળાની વચ્ચે જશો. પછી ત્યાંથી જિલ્લા લેવલે જશો તો આપણી જામબરવાળા, હાથીગઢ, લુણકી, તમે જ્યાંથી આવ્યા છો એવી 750 શાળાઓ છે અમરેલી જિલ્લામાં. કેટલી? 750. પછી ત્યાંથી આગળ જાઓ તો આંકડો વધતો જાય. પછી જે વધે ને પિસ્તોલ જેવું વધે. એનો વધે. પણ પહેલો તમે જે પ્રયાસ કર્યો, કૃતિઓ લગભગ મેં બધી જોઈ, તમને સાંભળ્યા, તો એક તો બાબત પાકી હતી કે તમારી તૈયારી પાવરફુલ હતી. જે કાંઈ વાત હોય એની કરવાની, આમ તંદુરસ્તી સાથે તમે વાત કરી. એટલે એ વાત કરવી એ પહેલો પ્રયાસ છે. આ જગતમાં ભણે હોશિયાર કેટલાય મળે છે, પણ ચાલો મૂંગા મળે. હે? કઈ બોલે નહીં. અને બોલવું તો આવડતું બધું હોય, અંદર આખું ભર્યું પેટી પેક. પણ ઓલી નવી જોડ કેમ આપણે સરસ મજાનો ડ્રેસ કે કપડાની જોડ હોય, કબાટમાં પડી હોય તો પછી પાદર તમે જાઓ તો તમે એમ કહો કે મારી પાસે મસ્ત કપડાં છે કબાટમાં, એ હાલે? તમારો એ હાલે કે પહેરવી પડે? પહેરવી પડે ને. તો બધાને ખબર પડે કે આની પાસે આવા સુંદર કપડાં છે, આવા સુંદર બૂટ છે, આવું સુંદર બેનો બકલ છે, આવી અહીંયા પહેરવાનું કાનમાં છે, નાકમાં. તો સવાલ એ છે કે હું હમણાં ભાઈ જોડે વાત કરતો હતો, કોઈ પણ વસ્તુ સૌથી પહેલા તમને એવો કોઈ વિચાર આવ્યો? મને તો આવતો. તમે તો બધા મોબાઈલના યુગમાં જન્મા છો. અમે તમારે જેવડા હતા તેથી મોબાઈલ હતા, તેથી ઓલો સાદો ફોન હતો, આમાં સફાળી ફેરી તમે ટીવી જોયું હોય પછી કાને રાખવાનું. તો કાંઈક સંદેશો દેવો છે દરેક, ચાલો તમારા મામાનું ઘર છે, નાની કુંડળ છે, દરેક છે, અમરાપરા, તો શું કરવું પડતું? હા બેટા, પત્ર લખવો પડતો. હવે પત્રને કેટલી વાર લાગે? એક દી તો વહી જાય ને. આજ પત્ર લખીને જામબરવાળાની ટપાલ પેટી નાખો, સાંજે એમાંથી પોસ્ટમેનની ટપાલને કાઢે, પછી એમાં બધી જુદી પાડવી પડે ને. એમાં એક જામબરવાળાની હોય ને, એક થોરખાંડની હોય, એક અમરેલીની હોય, એક જાફરાબાદની હોય, એક સુરતની હોય. એટલે પત્રને જુદા કરે. પછી વળતી તે સવારે ઈ પત્ર દરેડ જાય, પાછો દરેડ જાય, ત્યાંથી પાછો એ ગામવાળો જુદો કરે કે આ પ્લોટમાં રહે છે, આ ગામમાં રહે છે, આ નિહાળની બાજુમાં રહે છે, આ ચોરાની બાજુમાં રહે, આ ભારદાસની જગ્યાની બાજુમાં રહે, પછી હાથમાં જાય. તો કેટલી બધી વાર લાગે. ઈ અચ્છા એ નહોતું તો ઈ પહેલા શું હતું? કબૂતરથી સંદેશો પોગાડતા. હા, કબૂતરથી. પણ કબૂતરમાં કેવું થતું ખબર છે? વાત બહુ સરસ એને કરી. પક્ષીઓના પગે ચીઠી બાંધી દેતા. પણ ઈ કબૂતર કેટલી જગ્યાએ જઈ આપતા પક્ષીઓ ખબર? ઈ પાકા સ્થળ કરેલું હોય એટલે એ તો રાજા રજવાડા હોય એને હોય કે આ મેલમાંથી નીકળે ઓલા મેલે જાય. પણ આખા ગામમાં ખીમજી બાપા ડેલી ક્યાં, અર્જણ કાકા ક્યાં રહે એને થોડી ખબર કબૂતર ખબર હોય. એટલે એ તો બહુ સીમિત હાલતું હતું. અચ્છા, ઈ પેલા હાલીને જવાનું. સંદેશો દેવો હોય તો ક્યાં જવાનું? હાલીને. તેથી તો આ ફરફદડિયું નહોતી, હે, કાંઈ હતું જ નહીં. હાલીને જવાનું. વિચાર તો કરો, અહીંથી બાબરા કિલો ઘી લેવા જવું પડે. ઘી તો પેલા ગામમાં હતું, પણ કંઈક બીજું લેવું હોય તો બાબરા હાલીને જવાનું. હવે અહીંથી હાલીને બાબરા જામબરવાળા સવાર ઉપડોથી બપોરટાણે અહીંયા પૂગો, વસ્તુ લઈને હાલતા થાવ સાંજે અહીં પૂગો. તો આ મોબાઈલનો ને ટેલિફોનનો વિચાર કોને આવ્યો હશે? તમારે ભણવામાં આવ્યું હશે. ટેલિફોનના સંશોધક કોણ છે? ગ્રેહામ બેલ. આ બધા ભૂરિયાઓને જ વિચાર આવ્યા. વિદેશના બધા, અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડનો હોય, જર્મનીનો હોય, ફ્રાન્સનો હોય, રશિયાનો હોય. તો એને વિચાર આવ્યો. એને શું હુનર કર્યા ખબર? તમારે જેવડો હતો. અહીંયા દોરડું એક બાંધે, એક છેડો અહીંયા, એક છેડો અમે હાઈસ્કૂલે બાંધે. પછી એ રોજ ટ્રાય કરે કે અહીંથી અવાજ ત્યાં જાય કે નહીં.
એમ એને કેટલો સમય ટ્રાય કરી, મહિનાઓના મહિના વહી ગયા. તે એક વખત અહીંથી ત્યાં અવાજ ગયો, અહીં ટ્રંગ કર્યું ને ત્યાં ટ્રંગ ગયો. અવાજ નહીં, આપણે બોલવું અમે સંભળાય એવું નહીં, ખાલી એક ઝીણો એવો અવાજ ગયો, એને મોત આવી. હવે એ કે કાંઈક થાય. પછી આગળ વધતા વધતા ટેલિફોનની શોધ ત્યાંથી થઈ. પેલો આઈડિયા ક્યાં આવ્યો? મગજમાં. આ તમે આઈડિયાઓ લઈને આવ્યા છો ને બધા. કોઈ લઈને આવ્યા કે આ પ્રદૂષણ મુક્ત થઈ જાય, કોઈ આ ચાનું લઈને આવ્યા કે આ પેટ પટારો નથી, આમાં બધું નાખા ન કરાય, પીઝા જે મનમાં આવે પાણીપુરી, લોઢા ખરાબ થઈ જાય. તમને ખબર છે ને, પેટ્રોલની ગાડી હોય એમાં ડીઝલની ટાંકી ભરી હોય તો શું થાય? બંધ પડી જાય અને કાચટકા મારતી હાલે, આમ ઠેકડા મારે ને. પેલા તમારા પપ્પા આપતા એને ખબર છે, આપણે રાજદૂત આવતું, રાજદૂત મોટરસાઇકલ પેટ્રોલ થી ઉપાડી પછી કેરોસીન માં જાય, ધુવાડા કાઢે. ખરેખર એનો ખોરાક કયો હતો? પેટ્રોલ. આપણે આપતા હતું કેરોસીન સસ્તું પડે. પેટ્રોલ 80 રૂપિયા લીટર ત્યારે આવતું, કેરોસીન 15 રૂપિયા લીટર આવતું. એ તો 15 વાળું જ નાખે. તો આ આઈડિયા લઈને આવ્યા, તો આ પેટ પટારો નથી, આમાં પેટ્રોલ હાલતું હોય પેટ્રોલ જ નાખવું પડે. આપણું પેટ્રોલ શું છે? ઘઉંની રોટલી, બાજરાની રોટલી, ગુવારનું શાક, સાંજે કઢી ખીચડી, છાશ, દહીં, દૂધ, માખણ ને ઘી. બોલો હવે ઈ સિવાય તમે કેટલું નાખો છો? ટાંકી પપૂજી કેરોસીન જેવું નાખો છો ને. પછી એન્જિન કેટલો સમય હાલે? 30-40 વર્ષ હરખું હાલે, પછી ઊભું રહી જાય. કોકને અહીંયા ટાયરમાં હવા વહી જાય. આપણું ટાયર તો આ છે ને, કે નથી? તો એ સરસ વિચાર લઈને આવ્યા. કોઈ આ સરવાળા બાદ બાકી વિચાર લઈને આવ્યા. કંટાળો આવે સાહેબ, જેથી 4 દાખલા દીધા હોય ને, 4 રકમ વાળા, ભાગાકારના, ગુણાકારના, કોઈ વાતે મેળ ન આવે. પણ આવો આઈડિયા લઈને આવ્યા તો આમાં તો ફટોફટ ઓલા ગોળીયું નાખીને ગણો એટલે ગણાઈ જાય. ઓલા હળિયું નાખો ભાગાકાર થઈ જાય. ઓલો 4 ટામ ફેરવો 2 એકાનું 3 એકાનું ઘડિયો આવી જાય થઈ જાય. તો ઓલા મોબાઈલ ચાર્જર લઈને આવ્યા. જો સરસ. તો કાંઈ નથી, આપણે લાઈટ નથી, વાડીએ ક્યાંક ફસાણા છે. આવી નાની એવી આપણી પાસે સોલારની પ્લેટ હોય ને આવી એક સર્કિટ હોય તો ધાબામાંથી વાડીએ, ધાબામાંથી કામ ખેતરમાં વહી જાવ, તડકા સામું રાખો તો મોબાઈલ ચાર્જિંગ થઈ જાય. લાઈટ નો કાંઈ લેમ્પ થઈ જાય. આ આઈડિયા જ છે ને. કોઈ સંશોધન સીધું મોટું થતું નથી. પહેલા એ માણાના મગજમાં જન્મે, પછી માણા વિચારીને એને થોડુંક નાનામાં અમલમાં લાવે, એમાંથી મોટું થતું જાય. તમે આ આઈડિયા તમારો પસંદ થઈ જાય તો ગમે એવી કંપની એને બનાવી આપે, પણ તમને પૂછ્યા વગર બનાવી ન શકાય. તમને પૂછવું પડે કે આઈડિયા કોનો છે? તો કે અમારો. એ આઈડિયા વાળાને કંપની કરોડો રૂપિયા કમાય ને એમાં અડધા તમને દેવા પડે. ઘરે બેઠા દઈ જાય. તમારે કાંઈ કરવાનું નહીં. એટલે કિંમત શેની છે? બુદ્ધિની છે, આઈડિયાની છે. તો આવા સરસ તમે ઝીણા મોટા આઈડિયાઓ તમારા સાહેબ સાથે રહી અને એને તમે અમલમાં મૂકીને લઈને આવ્યા. પછી તમે એને બોલી બધાને સમજાવ્યું, જે કોઈ નિર્ણય આવ્યા એને સમજાવ્યું, કોઈ છોકરાઓ જોવા આવ્યા એને સમજાવ્યું. તાલુકા લેવલે આપણે જશું તો ત્યાં તો બહુ બધા આવશે, 5-15 નિહાળો આજુબાજુની છે એ જોવા આવશે. પ્રેમથી આપણે સમજાવવાનું છે કે આવું છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, માણસ પોતાની બુદ્ધિ જેટલી આપી છે ને, એ બુદ્ધિનો થોડો ગમતો ભાગ જો આવી રીતે આઈડિયા વાપરે ને તો દુનિયા સંશોધન વાળી થઈ જાય. આવા સરસ તમે આઈડિયા લઈને આવ્યા હોય, હવે તાલુકા લેવલે જાય તો આપણી જે કૃતિ નંબર આવે, તમારા સાહેબ તમને કહેશે જે વિભાગમાં ત્યાં નંબર હશે. ત્યાં નથી આવ્યો નંબર તો બી આપણે એક આઈડિયા લઈને અહીંયા તો આવ્યા ને. આપણે તો નાના એવા ગામોમાંથી બધા આવીએ છીએ. આપણે કઈ અમદાવાદ, સુરત, મુંબઈ જેવી મોટી શાળાઓમાંથી આવતા નથી. આપણે નાના પણ બુદ્ધિ તો બધાને હરખી જ હોય. મુંબઈ ભણતા હોય એને અને અમરાપરા બ્રાન્ચમાં ભણતા હોય એને બધા હરખી જ હોય. હવે ઉપયોગ કેમ કરીએ છીએ એ મહત્વનું છે. સમજણ? તો પુનઃ તમે કૃતિઓ લઈને આવ્યા હતા એને તો અભિનંદન પાઠવીએ છીએ. પણ જે શિક્ષક મિત્રો સાહેબ હમણાં ચિરાગ સાહેબ વાત કરતા ત્યાં મને કાલે જ વિચાર આવ્યો કે આયોજન મારે આખું કરવાનું હોય, પણ મને આ વળવો ફૂલ ચિરાગ સાહેબે કરી દીધો. કે એ બધું ગોઠવાઈ જાય છે, ક્યાં વિભાગ, પત્રકો ને આ બધું મારે લખી જ બધું તાલુકાએ પછી જિલ્લાએ મોકલવાનું હોય. તો એમણે આખું કર્યું ને, બધા શિક્ષકો સાથે આખું સંકલન થયું. મારે આ શાળાઓમાં જવાનું થતું એટલે લગભગ બધા પરિચિત છે જેટલા છે. એટલે ગણિત વિજ્ઞાનનું પોતાના વિભાગની અંદર સરસ કામ કરે. મને મારું ખુદનું યાદ આવે. પુનઃ ફરી વખત તમને
આપણો નંબર આવે ને પછી એ કૃતિમાં કાંઈક સુધારામાં ક્યાંય જરૂર હોય તો સાહેબ હોય છે એમાં કાંઈ પણ, તો એમાં મારી ભાગીદારી થાય પૂર્ણ રહેશે. કે માહિતીની જરૂર હોય, આર્થિકતાની જરૂર હોય કે ગમે તે હોય, પાછા પુનઃ આપણે ત્યાં જઈ અને આપણા દરેક ક્લસ્ટરનું નામ ઉજાળીએ. અને મને યાદ છે જાંબરવાળાની આપણી કૃતિઓ, દરેક ક્લસ્ટરની જાંબરવાળા શાળાની કૃતિઓ જિલ્લા લેવલથી પણ આગળ ગયેલ છે અને આપણું નામ ઉજાળેલ છે. એટલે પુનઃ આખા આયોજનની અંદર સહભાગીદારીતા જાંબરવાળા પ્રાથમિક શાળાની પણ રહી. આપ સૌ માર્ગદર્શક શિક્ષક મિત્રો, અહીંના ધોરણ 6ના 8ના 5 થી 8ના બાળકો અને આપ સૌ જે 6 શાળામાંથી આજે પાર્ટિસિપેટ થયા એ સૌના આભાર સહ અભિનંદન સાથે આજનો આપણો આ વિજ્ઞાન મેળો પૂર્ણ કરીએ. ખૂબ ખૂબ આભાર. ગણિત વિજ્ઞાન પ્રદર્શન થાય છે અને એની પહેલી જે શરૂઆત હોય એ શાળા કક્ષાએથી થાય. 5 વિભાગ હોય, એ 5 વિભાગમાંથી જે સારી કૃતિ લાગે એને ક્લસ્ટર કક્ષાએ લઈ જવાની હોય. તો ક્લસ્ટર કક્ષાએ આપણું જે ક્લસ્ટર છે એ દરેક પ્રાથમિક શાળા છે. સંજયભાઈ વસાણી આપણા CRC કોઓર્ડિનેટર છે. તો આ ક્લસ્ટર કક્ષાનો જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું એ ગઈકાલે અમે ગયા હતા જાંબરવાળા. તો આપણે 4 બાળકોને એટલે કે 2 કૃતિ લઈ ગઈકાલે ગયા હતા. આપણે સારું એવું પ્રદર્શન ત્યાં કર્યું. ઘણી બધી સ્કૂલની આવી હતી જે ક્લસ્ટરમાં હોય. તો આપણા જે બાળકો છે આપણી કૃતિને સારી એવી ત્યાં સમજાવી. મોટી એવી સ્કૂલ હતી એટલે એ સ્કૂલના જે બાળકો છે એમણે પણ જોયું. તો નંબર ત્યાં કોઈ અત્યારે આપતા નથી. નંબર છે પછીથી જાણ કરે, પણ એની કરતાં આપણે ત્યાં રજૂઆત કરી એ મહત્ત્વની છે. તો જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એને એક સર્ટિફિકેટ આપ્યું છે અને એની સાથે એક પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું. તો આપણા જે 4 બાળકો હતા એમાં એક ટકાઉ ખેતી વિભાગ 1 હતો. એમાં કથિરિયા પ્રેમિલ અને સોલંકી યુવરાજ આ બંને પહેલી કૃતિમાં ભાગ લીધો હતો. તો એમને જે સર્ટિફિકેટ આપ્યું હતું તો એ ફરીથી આપણે અહીંયા પાછું એમને આપ્યું. બરાબર, તો ઊભા થાય ને આગળ આપ. વિભાગ 4 છે એ વિભાગ 4 ની અંદર 2 વિભાગ હતા, પણ કુલ એક વિભાગ 4 હતો. એમાં A અને B 2 હતા. એમાં નવીન ટેકનોલોજી અને એક ગણિતનો. તો એની અંદર આપણે જે સંખ્યારેખા હતી એને અલગ રીતના રજૂ કરી અને એક પ્રોજેક્ટ મૂક્યો હતો. અને એ પ્રોજેક્ટની અંદર ખુમાણ પ્રિયાબેન અને સોલંકી માહીબેન આ બંને ભાગ લીધો હતો. તો એમને પણ સર્ટિફિકેટ અને એક પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું. તો આગળ આવે. ઘણા વર્ષોથી વિજ્ઞાન મેળામાં હું જાઉં છું અને પહેલી વખત એવું થયું કે આ વખતે શિક્ષકો છે એને પણ દર વખતે પ્રમાણપત્ર આપે, પણ આપણે સંજય સાહેબ છે એને આ વખતે એવું મન થયું કે ભાઈ આ જે કૃતિ લઈને આવે છે તો એ શિક્ષકો છે એની પણ મહેનત એમાં હોય છે. તો આ વખતે ક્લસ્ટર કક્ષાએ
જે શિક્ષકો ગયા હતા એમને પણ એક ગિફ્ટ પણ આપી છે. તો એના વિજ્ઞાન મેળાની અંદર આમ અમે નાના હતા ત્યારે વિજ્ઞાન મેળો કહેતા, પણ હવે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે. તો ત્યાં ઘણી બધી વાત છે એ કરવામાં આવી કે ભાઈ વિજ્ઞાન મેળો શા માટે, આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એ શા માટે કરવામાં આવે અને એનાથી ફાયદો શું થાય. તો ત્યાં પણ વાત થઈ હતી અને મેં પણ ઘણી વખત કીધું છે કે એક આઈડિયા તમે લાવો છો, એ આઈડિયા આગળ જ્યારે જાય અને માની લ્યો કે આપણા આખા જે કાંઈ દુનિયાને કંઈક ફાયદાકારક થાય, તો ઘણી બધી કંપની એવી હોય કે એ પેટર્ન છે ને એ ખરીદે તો એ આઈડિયા તમારા નામથી રજીસ્ટર થાય અને એ પેટર્ન જે કાંઈ આવક કરે તો એ જે બાળકો છે એને મળે છે. અને આ જે પૈસા મળવાના હોય ને એ 1000-2000માં ન હોય પણ લાખો રૂપિયામાં હોય. જેમ કે એક સામાન્ય દર વખતે મેં કીધું છે એમ કે ભાઈ સૂટકેસ પહેલાં લાવતા તો એ સૂટકેસ હવે વ્હીલવાળી આવી ગઈ. તો જે તે સમયે જે આ આઈડિયા જે બાળકોના મગજમાં આવ્યો હતો અને જે કંપનીએ સૂટકેસ માટે આ પેટર્ન બનાવી તો વર્ષોથી જેટલી સૂટકેસ બને એમાંથી જે પૈસાની આવક થાય એ બાળકોને આજીવન મળવાની. તો વિચાર કરો તમે કે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવાથી તમારું ભવિષ્ય કેવું સારું થઈ શકે. કંઈક સંશોધન એવું હોય કે જે સમાજને ઉપયોગી થાય, કંઈક સંશોધન એવું હોય કે જે અત્યાર સુધીમાં ન થયું હોય અને આપણું જે કંઈ જીવન છે એ સહેલાઈથી આપણે જીવી શકીએ એની માટે કંઈક ફેસિલિટી આપતું હોય, તો એમાંથી જે આવક થાય એ આવક આજીવન આપણને મળી શકે. એટલે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જે બાળકોએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં એવું થશે કે એમને કંઈક વિચાર હવે જાતે આવશે અને જાતે કંઈક બનાવશે. બરાબર? તો જે બાળકો આવ્યા હતા એ બાળકોને મજા આવી હતી. કે પહોંચ્યા હતા અને ત્યાં પ્રયોગ હજી શરૂ નહોતા થયા. અમારા પ્રયોગનું નામ પૂર્ણાંકોના સરવાળા બાદબાકી મોડેલ હતું. ત્યાં એ જાંબરવાળા સ્કૂલમાં મેં ગયા પ્રેસેન્ટેશન આવ્યા હતા. ત્યાંના બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અમને બધી મોડેલ જોવા અને એમને ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા હતા. અમારી કૃતિનું નામ હતું પૂર્ણાંકોનો સરવાળો બાદબાકી. જે અમને વિદ્યાર્થીઓ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા તેનો જવાબ અમે તેને આપ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી નહોતા આવડતા, તેને અમે શીખવાડ્યું હતું કે આવી રીતના તમે સરવાળા બાદબાકી સરળતાથી શીખી શકો છો. અમને ત્યાં સાયન્સ અને મેથ્સની લેબમાં પણ જોવા લઈ ગયા હતા. ત્યાં ઘણા બધા પ્રયોગો વિજ્ઞાન અને ગણિતના પણ હતા. ત્યાં જેને પુરસ્કાર પણ મેળવ્યા તે બધાના ફોટા અને એ બધી અલગ અલગ કેટલી લેબમાં બધી એવા પ્રયોગો હતા. ત્યાં અમને ટીચર અને સરે ઘણા બધા સવાલો પૂછ્યા હતા કે આ મોડેલ તમને કોણે બનાવવામાં મદદ કરી હતી અને આ વિચાર તમને કેવી રીતના આવ્યો. પછી અમે એને એ પ્રશ્નના બધા જવાબ આપ્યા હતા. ત્યાં CRC સાહેબ પોતે આવ્યા હતા, તેણે પણ અમને ઘણા પ્રશ્નો પૂછ્યા અને અમને માર્ક પણ આપ્યા હતા. પછી સર આવ્યા અને અમે વિજ્ઞાન મેળામાં ગયા. ત્યાં અમારો વિભાગ નંબર 1 હતો. અમારા પ્રોજેક્ટનું નામ ટકાઉ ખેતી હતું.